અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। ભારત સરકારે પાકિસ્તાની પત્રકારોના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે। ખોટી માહિતી અને પ્રોપેગેન્ડા ફેલાવતા બ્લોક કરાયા છે। આઈએસપીઆર અને આઈએસઆઈ સાથે જોડાયેલા છે પાકિસ્તાની પત્રકારો। પંચમહાલના શહેરામાં પહલગામમાં આતંકી હુમલાનો વિરોધ થયો। વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો। આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ। ચંડોળા તળાવ નજીક ડિમોલેશનની કામગીરી રોકવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે। રાજ્ય સરકારે કહ્યું કે અમારા માટે રાષ્ટ્રહિત સર્વોપરી છે। કથિત અરજદારો અસ્તિત્વમાં નથી અને હોય તો પણ ઘૂસણખોરો છે। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે કુદરતી ન્યાયના સિદ્ધાંતને રાષ્ટ્રહિતથી ઉપર ન જોઈ શકાય। અલ-કાયદાના આતંકીઓના ચંડોળા કનેક્શન ખુલ્યા હતા। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે ચંડોળા તળાવ વિસ્તાર વોટર બોડી છે। કોઈપણ પ્રકારના બાંધકામને મંજૂરી આપી નથી। ગેરકાયદે નિવાસ કરનાર બાંગ્લાદેશી ઘૂસણખોરો છે। અમદાવાદમાં ઘૂસણખોરો સામે સૌથી મોટી કાર્યવાહી। ચંડોળા તળાવ પાસે આવેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું। 60 થી પણ વધુ જેસીબી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ નજીક ઝૂંપડપટ્ટીઓમાં મેગા ડિમોલેશન। અહીંથી 100 થી પણ વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા। એએમસી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું। 2000 થી પણ વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોતરાયા તો એસઆરપીની 10 ટીમો બંદોબસ્તમાં ગોઠવાઈ। ચંડોળામાં મેગા ડિમોલેશનનું પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું કે નિરીક્ષણ કર્યું। કહ્યું કે કોઈપણ કાયદો હાથમાં લેશે તો કાર્યવાહી થશે। જે કોઈની સંડોવણી હશે તમામ સામે પગલાં લેવાશે। મેગા ડિમોલેશન મુદ્દે પોલીસ કમિશનરે કહ્યું કે ડિમોલેશનની કામગીરી કોર્પોરેશન કરે છે। પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે છે। 3 દિવસ પહેલા કોમ્બિંગ પણ હાથ ધરાયું હતું। સીપી જીએસ મલિકે કહ્યું કે એજન્ટો વિરુદ્ધ પણ કામગીરી કરાશે। કેટલાક લોકોના આધાર અને પાસપોર્ટ પણ બનાવાયા છે। જાતે સર્વે કરીને કામગીરી હાથ ધરાઈ છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગોરખ ધંધા ચલાવતા મહેબૂબ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીની પણ ધરપકડ। બાંગ્લાદેશી મહિલાઓ પાસે કરાવતો હતો દેહ વેપાર। લલ્લા બિહારીના પુત્ર ફતેહને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। પોલીસે પ્રોસ્ટિટ્યુશન્સ અને ફોર્જરીનો ગુનો નોંધ્યો છે। બંને વિરુદ્ધ ગેરકાયદે વીજ જોડાણનો પણ ગુનો નોંધાયો। અમદાવાદના ચંડોળામાં સામ્રાજ્ય ધરાવનાર લલ્લા બિહારીના ઘરેથી મળ્યા દસ્તાવેજી પુરાવા। ઘૂસણખોરોને ક્યાં રાખવા તેની યાદી પણ મળી આવી। કુખ્યાત લલ્લા બિહારીના ઠેકાણના ડિમોલેશનનું પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું છે। કહ્યું કે ઘણા ગેરકાયદે બાંધકામ કર્યા છે। જોઈને નવાઈ લાગે તેવું બાંધકામ હતું। સીપીજીએસ મલિકે કહ્યું કે ઘોડા અને રિક્ષા સહિત ભાડે આપતો હતો। વર્ષ 2009માં ડિમોલેશન કર્યું હતું। ફરીથી ગેરકાયદે બાંધકામ કર્યું। અમદાવાદમાં ચંડોળા તળાવમાં 2 લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતા। જાવેદ નામનો શખ્સ ઝૂંપડા બનાવી વેચતો હતો। ચંડોળામાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યા હતા। 500 થી 2000 ચોરસ મીટર જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બંધાયા હતા। ગેરકાયદે પ્લે ઝોન બનાવી દેવામાં આવ્યા હતા। ઘૂસણખોરોએ આલિશાન બંગલોઝ બનાવી દીધા હતા। લલ્લા બિહારીએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું। અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશન કરવામાં આવ્યું। ડિમોલેશન સ્થળેથી વૃદ્ધાને ઝોલીમાં લઈ જવામાં આવ્યા। એએમસીના કર્મચારીઓએ માનવતા દાખવી ડિમોલેશન સ્થળથી સુરક્ષિત જગ્યા પર લઈ ગયા। ગાંધીનગરમાં જૂના શિક્ષકોની બદલીને લઈને અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા બેઠક યોજાઈ। રાજ્ય સરકારે રચેલા નિયમો સંદર્ભે બેઠકમાં ચર્ચા। નિયમ વિસંગતતાથી શિક્ષકોની બદલી અટકી છે। ગાંધીનગર મહાનગર ભાજપને નવા પ્રમુખ મળ્યા છે। આશિષ દવે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ બન્યા છે। આશિષ દવે અગાઉ ગુડાના ચેરમેન પણ હતા।
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખનું નામ જાહેર થયું છે. ચેતનાબેન તિવારીને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અગાઉ પોરબંદર છાયા પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. વેરાવળ પાટણ વિસ્તાર વિકાસ સત્તામંડળનું વિસર્જન. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નવા મંડળની રચના કરાઈ છે. વેરાવળ પાટણ શહેર ઉપરાંત 12 ગામડાનો સમાવેશ. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની રચના કરાઈ છે. વેરાવળ પાટણ નગરપાલિકા ડારી ગામનો સમાવેશ. છત્રોડા, ડાભોર, તાતીવેલ, ભાલપરા, સવની, સોનારિયા, બાદલપરા, કાજલી ગામનો પણ સમાવેશ. ગીર સોમનાથમાં કરોડોના જમીન કૌભાંડમાં સર્વે નંબર 842 માં વિકાસ પરવાનગી રદ કરવામાં આવી. વેરાવળ નગરપાલિકામાં કૌભાંડ આચરાયું હતું. કૌભાંડ સામે આવતા પાલિકાએ મંજૂરી રદ કરી. ડીએલઆર કચેરીએ 4 લોકો સામે નોંધાવી છે ફરિયાદ. અતુલ ઠકરાર, હિતેશ ઠકરાર સામે ફરિયાદ છે. મનોજ ઠકરાર, હંસાબેન પોપટ સામે પણ ફરિયાદ. કચ્છમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું. તંત્રએ કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવી. 2 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ. જિલ્લામાં વ્યવસાયિક અને ખેતીલક્ષી દબાણો દૂર કરાયા. ભાવનગરના ઉમરાળામાં રોગચાળો વકર્યો. રેવા ગામે સપ્તાહમાં ડેન્ગ્યુના 60 કેસ નોંધાયા. ડેન્ગ્યુના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં. રેવા ગામમાં 2 દિવસમાં ડેન્ગ્યુના 40 કેસ. સુરતના અડાજણમાં બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. પરશુરામની પ્રતિમાને શાસ્ત્રો વિધિ સાથે પૂજા કરી. આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી. રાજકોટના ઉપલેટામાં ટ્રાવેલ્સ ચાલકો બેફામ બન્યા. પૂરપાટ ઝડપે ટોલ નાકાનું બેરિયર તોડી નાખ્યું. વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરે બેફામ બસ તોડાવી. બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી. સુરતના કિમમાં સાઈ દર્શન ડાઇંગ મિલના બોઇલરમાં આગ લાગી. બોઇલરના ઓઇલ ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી. 2 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. નવસારીના ચીખલીમાં દેસાઈ વાડ વિસ્તારમાં મકાનમાં આગ લાગી. આગ લાગતા ઘરવખરી પડીને ખાખ થઈ. 3 થી પણ વધુ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર. સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટર અંકુર રામાણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. પત્ની રિસામણે હોવાથી આપઘાતની આશંકા. મૃતક અંકુર રામાણીની સુસાઇડ નોટ પણ મળી આવી. ગણેશ ગોંડલના સમર્થકો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. ગણેશના સમર્થકો સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો. કથિરિયા સહિતની કારમાં તોડફોડ વેળાએ કરાયું હતું અપમાન. થાર ગાડીમાં હતો રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર હિતેશ રાઠોડ સામે એફઆઈઆર નોંધાઈ છે. થાર ગાડીના માલિક સામે પણ નોંધાઈ ફરિયાદ. ગોંડલ બી ડિવિઝન પોલીસે 2 સામે નોંધી ફરિયાદ. કેશોદમાં સગા બાપે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. માતા બહેનને મારી નાખવાની ધમકી આપી. સગીરાએ માતાને જાણ કરતા ફરિયાદ નોંધાઈ છે. કેશોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી. મોરબી એસઓજીએ 67.69 લાખનો દારૂ ઝડપી પાડ્યો. પંજાબના ભટિંડાથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો. ટ્રકમાંથી 14,040 દારૂની બોટલ મળી આવી છે. એસઓજીએ દારૂ પાસેથી એકની ધરપકડ પણ કરી. રાજકોટમાં બાપુનગર સ્લમ ક્વાર્ટર્સ વિસ્તારમાં છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરાઈ. યુવકની હત્યા પાછળનું કારણ અકબંધ. અમન ચૌહાણ સાહિલે હત્યા કર્યાનો ખુલાસો. રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાયા. 11 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર. રાજકોટમાં ગરમીનો ભયંકર પ્રકોપ યથાવત. રાજકોટમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર. રાજકોટમાં 46.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર. કંડલા એરપોર્ટ 45.1 ડિગ્રી. સુરેન્દ્રનગરમાં 44.8 ડિગ્રી તાપમાન. તો અમદાવાદમાં 44 ડિગ્રી. ગાંધીનગરમાં 43.2 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 44.1 ડિગ્રી. તો ભાવનગરમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું. લલ્લા બિહારીની ગેરકાયદે પ્રવૃત્તિઓની તંત્રને 2021થી જાણ હતી.
શહેજાદ પઠાણે 2021 અને 2023માં જાણ કરી હતી. કલેક્ટર અને પોલીસને દબાણ અંગે પત્રો પણ લખ્યા હતા. લલ્લા બિહારી ગેરકાયદે પાર્ટી પ્લોટ બનાવીને ભાડા ઉઘરાવતો હતો. ગની પથ્થરવાળા અને હુસૈને ઈંટોનું ગોડાઉન બનાવ્યું હતું. ચંડોળા તળાવમાં સતત પુરાણ કરવામાં આવતું.